યાદવભાઈ મોહનભાઈ કાકડિયા, સીઆઈ ખોડિયા રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. સીઆઈ ખોડિયા રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ આ 65મું વર્ષ છે અમારું. 1961 થી ગરબા ગિરનારની પરિક્રમાની અંદર 5-5 દિવસ અમારે હરિય ચાલુ રહે છે. મહાશિવરાત્રીના મેળાની અંદર પણ અમારે 5-5 દિવસ હરિય ચાલુ રહ્યા. પહેલો દિવસ છે. સીઆઈ ખોડિયા રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર જે કાંઈ મિષ્ટાન બનાવવામાં આવે છે એ શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે છે. ફરસાણ જે કાંઈ બનાવવામાં આવે છે એ સિંગ તેલમાં બનાવવામાં આવે છે. અમારે રોટલી બને છે મશીનની અંદર. કલાકે 5 થી 6000 ફુલકા રોટલી દવા થઈને આવે. અડધી કલાકે 100 કિલો નાયલોન ખમણ આવે. અમારે શિવરાત્રીની અંદર રોજે રોજનું મેનુ જુદું હોય છે. એક દી લાડવા હોય છે, એક દી મોહનથાળ હોય છે, એક દી રવા ભજીયા હોય છે, એક દી ગુંદી ગાંઠિયા હોય છે. જે કાયમનો માટે રોજે રોજનું મેનુ જુદું હોય છે. સીઆઈ ખોડિયા રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટને વર્ષોથી જે દાતાઓ કાં સીધું અમને આપે છે. કોઈ તેલના ડબ્બા આપે, કોઈ લોટની ગુણી આપે, કોઈ ખાંડની ગુણી આપે, કોઈ ઘીના ડબ્બા આપે, કોઈ બટેટાની ગુણીઓ આપે. જે કાંઈ પાકો કાચું સીધું અમને આપે છે દાતાઓ, એ અમે પકાવીને પ્રસાદી રૂપે યાત્રાળુઓને પીરસવામાં આવે છે. ખોડિયા રાસ મંડળ દરેક સભ્યો અમારે 300 થી 350 ભાઈઓ તથા બહેનો છે. રાત દિવસ જોયા વગર તન મન ધનથી સેવા કરતા આવે છે. આમાં તો લાખોની સંખ્યામાં માતાજીની કૃપા હોય તો જ આપણે હરિહરનો હાથ પાડી શકીએ. સીઆઈ ખોડિયા રાસ મંડળ રાજકોટ ચેરિટેબલ ટ્રસ્ટ.